હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે કુલચા. મેદાના કુલચા બનાવવાના છે આજે આપણે ઘરે. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ લોટ લીધો છે. કુલચા બનાવવા માટે આપણે જે લોટ બાંધવાના છે તેના માટે આપણે શું એડ કરીશું તે જોઈએ. અહીંયા એક વાડકી લીધી છે મેં. એમાં હું થોડીક ખાંડ ઉમેરું છું, થોડો અહીંયા સોડો ઉમેરું છું. એના પછી અહીંયા હું મીઠું ઉમેરું છું આટલું. ને બજારમાં તમને ખીરું મળે છે તો તમે કરિયાણાની શોપ પરથી થોડું ખીરું પણ એમાં ઉમેરી શકો છો. અહીંયા મેં થોડું ખીરું ઉમેર્યું છે. કરિયાણાની શોપ પર તમે કહેશો કે ખીરું જોઈએ છે તો ખીરું તમને આપશે. એ ખીરું મેં ઉમેર્યું છે. એના પછી હું થોડુંક તેલ ઉમેરું છું ને થોડુંક પાણી ઉમેરું છું. આવી રીતના મેં જે આ બનાવ્યું છે, આ ટેક્સચરને થોડીક વાર ઓગળવા દેવાનું છે. પછી આ કુલચાના લોટમાં આપણે ઉમેરીને લોટ બાંધીશું. આવી રીતના આપણે અહીંયા કુલચા બનાવવાના છે. એના માટે મેં બપોરથી લોટ બાંધી દીધેલો હતો. હવે એની ઉપર આપણે કોથમીર આમ લગાવવાની છે. પછી લોટમાં આમ બોળીને તમારે અહીંયા કુલચા માટે વણવાનું છે. હવે કુલચો વણી લીધો છે. હવે તમારે ઊંધો કરવાનો છે ને એની ઉપર આમ પાણી લગાવવાનું છે. ને તમે આમ પાણી લગાવી દીધું ને અહીંયા તમારી આ તાવી જે મૂકેલી છે તે ગરમ થઈ ગયેલી છે. હવે એની ઉપર તમારે આ ભાગ આમ ચીપકાવવાનો છે ને થોડીક વાર થવા દેવાનું છે. હવે કુલચા વણીને હવે તાવી પર એક સાઈડ શેકવા મૂકી દીધું છે. થોડીક વાર પછી તમારે તાવીને ઊંધી કરીને પછી શેકવાનું છે, તો તમારો કુલચા ફ્લોપી ને સોફ્ટ બનશે. આવી રીતના મેં હવે આ ઊંધો શેકું છું. આવી રીતના મારા આ હોટલ જેવા ઘરે કુલચા બની ગયા છે. હવે એની ઉપર હું અહીંયા ઘી લગાવું છું. આવી રીતના તમે આ બ્રશથી આ ફ્લફી કુલચા મારા બની ગયા છે. એની ઉપર આ ઘી લગાવી દીધું છે. ને આ કુલચા તમે પનીરની શાક સાથે, છોલેની શાક સાથે, જે પણ શાક તમને ભાવતું હશે તેની સાથે તમે ખાઈ શકો છો. આજની મારી આ રેસીપી તમને ગમી હશે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ બાય.